નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું મેઘા અગ્રવત અને જોઈએ આજના સમાચાર. ગળતેશ્વર તાલુકાના વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન પાસે આવેલા ટિંબાન મુવાડા ગામના ઇન્દિરાનગરીના 2 યુવાનો નર્મદા મુખ્ય કેનાલમાં ડૂબ્યા હતા. ઘટનાની જાણ થતાં પ્રાંત કલેક્ટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પીઆઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગળતેશ્વર તાલુકામાં હાલ 16 ગ્રામ પંચાયતોની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે ટિંબાના મુવાડા ગામે પણ ચૂંટણીમાં ઉત્સાહ સાથે મતદાન ચાલી રહ્યું હતું. ત્યારે ટિંબાના મુવાડા ગામના ઇન્દિરાનગરીના 2 યુવાનો નર્મદા મુખ્ય કેનાલમાં ડૂબ્યાની વાત આવતા ગામ લોકોના ટોળા નર્મદા કેનાલ ઉપર જોવા માટે ઉમટ્યા હતા. ગામના આગેવાનો દ્વારા ઘટનાની જાણ સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડને કરતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ઠાસરા પ્રાંત અધિકારી, ગળતેશ્વર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પીઆઈ ઝાલા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘણી શોધખોળ બાદ એક યુવાનની બોડી મળી આવી હતી, જેનું નામ પરમાર અક્ષયકુમાર મણીલાલ, રહેવાસી ટિંબાના મુવાડા, ઇન્દિરાનગરી, ઉંમર આશરે 20 થી 25 વર્ષ. જ્યારે બીજા યુવાનની શોધખોળ ચાલુ છે, જેનું નામ પરમાર અમિતકુમાર વિનુભાઈ, રહેવાસી ટિંબાના મુવાડા, ઇન્દિરાનગરી, ઉંમર વર્ષ આશરે 20 વર્ષ. નાઓના મૃતદેહનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર હિતેશ પરમાર, શિનોર સમાચાર ન્યૂઝ, ગળતેશ્વર, ખેડા.